ભરૂચ જિલ્લામાં ટ્રાફિક પોલીસ વિભાગમાં લાંબા સમયથી ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલ મામા તરીકે ઓળખાતા ઈશ્વરભાઈ પટેલ તેમના કારકિર્દીનું ઐતિહાસિક સમાપન કરતા નિવૃત્ત થયા છે। વર્ષ 1991માં પોલીસ વિભાગમાં જોડાયેલા ઈશ્વરભાઈએ ભરૂચ એસટી ડેપો, ગોલ્ડન બ્રિજ, નર્મદા મૈયા બ્રિજ સહિત વિવિધ ટ્રાફિક પોઈન્ટો પર ફરજ બજાવી હતી। ટ્રાફિક વ્યવસ્થાના મામલે તેઓ નિષ્ણાત માનવામાં આવતા હતા। તેમને પ્રેમથી મામા તરીકે સંબોધતા હતા। કોરોના કાળની કઠિન પરિસ્થિતિમાં પણ ઈશ્વરભાઈએ પોતાની ફરજ સાથે માનવીયતા દાખવી હતી। જ્યારે સ્મશાન પર મૃતદેહોની લાઈનો લાગી રહી હતી ત્યારે ઈશ્વરભાઈ પોતાની ફરજ સમજીને ત્યાં હાજર રહી ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા જોવા મળ્યા હતા। તેમની નિવૃત્તિના અવસરે અંકલેશ્વર બી ડિવિઝન ટ્રાફિકના પીએસઆઈ યુપી પારેખ, અન્ય પોલીસ સ્ટાફ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત જૂના બોરભાઠા બેટના નવનિયુક્ત સરપંચ પંકજ પટેલે પણ કાર્યક્રમમાં હાજરી આપી ઈશ્વરભાઈના સેવાકાળને યાદગાર ગણાવ્યો। એમાં ભરૂચ અંકલેશ્વરના જે પ્રજાજનો છે, નોકરિયાત લોકો છે, એ લોકોએ મને ઘણો સહકાર આપ્યો છે। કોઈ બાબતમાં કોઈ મારી સાથે હેરાનગતિ એ લોકોએ કરી નથી, એ સાથ સહકાર આપ્યો છે। એવી રીતે મેં એ લોકોને પણ સહકાર આપ્યો છે। એ માટે એ લોકો આજની તારીખ ઉપર મને ગમે તેમ બોલે તેમ છતાં ઊભો થઈને મને બોલાવે છે। એ લોકોનો મારા પ્રત્યેનો આદર પ્રેમ ભાવ છે એટલે મને બોલાવતો છે। બીજું